સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈઆઈટી, જય હિન્દ, જય ભારત। આજે 7મી એપ્રિલ એટલે કે એક એવી વીરાંગના, એક એવા મુસ્લિમ રાણી આજે અવસાન દિવસ એટલે કે પુણ્યતિથિ છે। તો જેમનું નામ ગૌરવ સાથે, માન સાથે લેવામાં આવે છે એવા બેગમ હજરત મહલ, એમની આજે પુણ્યતિથિ છે। મિત્રો, ફૈજાબાદમાં જન્મ થયો ત્યારે એમનું બાળપણનું નામ મોહમ્મદી ખાનમ હતું અને એમના લગ્ન બીજી પત્ની તરીકે અવધના નવાબ વાજિદ અલી, અવધના છેલ્લા નવાબ વાજિદ અલી શાહ સાથે થયા। તે પછી પોતે બેગમ, અવધની બેગમ તરીકે ઓળખાયા। મિત્રો, 1857ના જે પ્રમુખ નેતાઓ હતા, જેમણે 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા, એમાં હજરત બેગમ મહલનું નામ મોખરે પણ છે। નાના સાહેબ પેશવાએ આખો પ્લાન ઘડ્યો હતો અને બધા રાજાઓને ભેગા કર્યા અને બધા ભેગા થઈ 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કારણ નક્કી કર્યું હતું। એમાં બેગમ પણ સહમત હતા। મિત્રો, 1856ની અંદર વાજિદ અલીને અવધમાંથી કાઢી મૂકવામાં આવ્યા। એનું કારણ એ હતું કે એમને કેવું, તમે કુશાસન, તમે અયોગ્ય વહીવટ કરતા નથી। આત્મીય મિત્રો, અંગ્રેજો બે કારણો, મુખ્ય બે કારણો વહીવટી, એક પહેલું કારણ ખાલસા નીતિ અને બીજું કારણ કુશાસન। ખાલસા નીતિમાં એવું કે કોઈ પણ રાજા મૃત્યુ પામે અને એનો પોતાનો સગો પુત્ર ન હોય તો એ રાજ્ય અંગ્રેજો લઈ લે। દત્તક પુત્ર કોઈ લે તો લેવા દેવાનો નહીં, એની મનાય, અને એ રાજ્ય છે એ અંગ્રેજીને પોતાની અંદર સંમલિત કરી નાખે, લઈ લે। બીજું કારણ કે ગમે તે રાજાને એવું કે તમે બરાબર વહીવટ કરતા નથી, કુશાસન તમારું, વહીવટ તમારો બરાબર છે નહીં અને તમે યોગ્ય નથી, એમ કહીને પણ રાજ્ય લઈ લે। તો જે બીજું કારણ છે, અહીંયા એમણે કીધું, વાજિદ અલીને કીધું કે તમારું શાસન બરાબર છે ને, અયોગ્ય વહીવટ કરો છો, તમે અહીંથી નીકળો। અને વાજિદ અલીને કલકત્તાની અંદર નજરકેદ કરવામાં આવ્યા, પણ બેગમ હજરત મહેલે આ વાત માન્ય ના રાખી અને લખનૌની અંદર રહીને, લખનૌ રાજધાનીમાં રહીને, અવધની અંદર રહીને જ પોતાનો મોરચો સંભાળી લીધો। એ અંગ્રેજોની વાત માન્ય ના રાખી અને બેગમ તરીકે પોતે ત્યાં રહ્યા અને પોતાનો દીકરો બિરજીસ કાદર એ નાની ઉંમરના હતા, સગીર હતા, તો એને અવધનો નવાબ જાહેર કરી નાખ્યો, એના વતી વહીવટ કર્યો। અંગ્રેજો સાથે યુદ્ધ પણ કર્યું અને યુદ્ધમાં જીત્યા પણ ખરા। રાણી હતી એ બેગમ હતા, એ હાથી ઉપર સવાર થઈને આવતા। એ પહેલા જ્યારે પણ મોરચો સંભાળ્યો હતો તેમણે શું કર્યું હતું કે ત્યાંના જે હિન્દુ અને મુસ્લિમ જે જાગીરદારો હતા એ લોકોને ભેગા કર્યા, સાથે સાથે જનતાને પણ ભેગી કરી અને એક આખું સૈન્ય બરાબર બનાવ્યું અને અંગ્રેજો સામે યુદ્ધ પણ કર્યા। 1857ની લડાઈની અંદર પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં બેગમ હજરત મહેલ જીતી ગયા હતા અને ચિન્હટનું યુદ્ધ કહેવાય છે। એ ચિન્હટના યુદ્ધની અંદર બરાબરની વીરતા બતાવી, સાહસ બતાવી અને એ લડાઈ જીત્યા પણ હતા। મિત્રો, આખા તમામ પ્રદેશો 1857ના જે રાજાઓ ભાગ લીધો એ તમામ રાજાઓને કાં તો અંગ્રેજો મારી નાખ્યા હતા, કાં તો એમને ફાંસીની સજા આપી હતી, કાં તો પછી દેશ નિકાલ કરી નાખ્યો હતો। તો આ એક રાજ્ય હતું અવધનું, એ જીતી નહોતા શક્યા અંગ્રેજો। તે અંગ્રેજોની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા। તો 1858 ફરીથી પાછો હુમલો કરવામાં આવ્યો। તો 1858 ફરીથી હુમલો કરવામાં આવ્યો, અંગ્રેજોએ હુમલો કર્યો ને એ લડાઈમાં બેગમ છે એ હારી જાય છે। એ પોતે ત્યાંથી ભાગી જાય છે અને પોતાના દીકરાને લઈ અને સૈનિકોને લઈ અને નેપાળના જંગલની અંદરથી નેપાળ પહોંચી જાય છે। તે વખતે નેપાળના રાજા રાણા જંગ બહાદુર તે રાજ કરતા હતા। તેમને રાજ્યમાં જઈ અને શરણ માગે છે, આશ્રય માગે છે। તો રાણા એમને
આશ્રય પણ આપે છે. હવે બન્યું એવું કે અંગ્રેજોએ પાછી એમને ઓફર કરી કે બેગમ તમે પાછા આવી જાઓ, બરાબર, તમે શરણાગતિ સ્વીકારી લો, તમે લેખિત માફી માગી લો અને તમને જાગીર પણ આપવામાં આવશે. રાજા નહીં બનાવવામાં આવે તમને, પણ તમને જાગીર આપવામાં આવશે, બરાબર. અમારા વતી ખંડિયા રાજા બનો, રાજ સંભાળો, તમને પેન્શન પણ અમે આપશું. આટલી ઓફર કરી, પણ બેગમે એ ઓફર સ્વીકારી નહીં. એણે કીધું કે હું છે એ નેપાળના જંગલોની અંદર મરી જઈશ, બરાબર, પણ હું અંગ્રેજોની ગુલામ કદી નહીં બનું. અલ્લાહ કરશે એનો ભવિષ્યનો સમય આવશે તો ફરીથી પણ અવધને હું જીતી લઈશ. આવું મનોબળ, આવી તાકાત એ પોતે ધરાવતા હતા. પરંતુ એવો સમય આવ્યો નહીં. અને 7મી એપ્રિલ અને 1879ની અંદર નેપાળના કાઠમંડુની અંદર એ અવસાન પામે છે. તો ત્યાંના રાજા રાણા જંગ બહાદુર એને ત્યાં એમની કબર પણ બનાવવામાં આવે છે. આજ પણ એમની કબર ત્યાં છે. મિત્રો, એવું કહેવાય છે કે એ રાણી હતા, એ બેગમ હતા, એને અવધની શેરણી કહેવામાં આવે છે, અવધની શેરણી. તો આવા હજરત બેગમ મહલના જે પુણ્યતિથિ છે, એમની વીરતાને યાદ કરી અને એમને આપણે સલામ આપીએ, યાદ કરીએ. કેમ કે આવા જે સાહસિક છે, આવા જે વીરાંગનાઓ છે, એમના કારણે જ આપણો દેશ ઉજળો છે. સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય હિન્દ, જય ભારત.